શિવરાજપુર બ્રિજ આવી ગયા છે તો બધા જ આવી છે. વરસાદ શરૂ છે એટલે બધા છત્રી રેનકોટ ને પહેરી રાખ્યું છે. બાકી જો પાછળ આવે છે રેનકોટ પહેરીને અને જો આ બધા આગળ જાય છે તો આપણે પણ જાવી છે. જો બ્રિજે કેવો માહોલ છે. જો કે વરસાદ છે એટલે બહુ કઈ ફોટા બોટા તો પડે નહીં પણ તો જોવી છે એવી મજા આવે છે. વીજળી ને એવું થાય છે. અત્યારે અમે બ્રિજ પર આવી ગયા છીએ પણ વરસાદ એટલો આવે છે ને અહીં રહેવાતો નથી. વરસાદ ને પવન હોતા ને એટલે છત્રી કાગડો થઈ જાય છે. હા જો તમે રેનકોટ પહેરીને આવવાની સારું ગયું એવો કઈ કાગડો બગડો થવાનો કઈ સમસ્યા નથી. હું લેવું અહીંયા આવવા માટે ખૂબ જ મજા આવે છે. મોજા એટલા સરસ છે કે અહીંયા આવશો તો દિલ ખુશ થઈ જશે. અહીંયા એકવાર આવવું જરૂરી છે. હા એટલે જે અહીંયા દ્વારકા આવે તો શિવરાજપુર આવશો એ અહીંયા આવે જરૂર ને જરૂર. હા મજા આવે એવો છે. શિવરાજપુર જો વીજળી વતન થાય છે. આ બધા જો રેનકોટ પહેર્યા ના બધા જો ફોટા પાડે છે, એન્જોય કરે છે પોતપોતાની રીતે. આ બીચ ઉપર છે ને ઘણી બધી રાઇડ્સો છે પણ છે ને વરસાદના કારણે બધી બહાર કાઢી લીધી છે અને અત્યારે પરવાનગી લાગતી નથી એવું લાગે છે. તો જો આ બધું અંદર હોત ને તો બહુ મજા આવે. બહુ નવી નવી પ્રકારની રાઇડ્સો છે એટલે બહુ મજા આવે. મજા આવે છે. ધીરે ધીરે પાણી વધતું જાય છે. જો પાણી તો બીચ ઉપરથી આપણે જવાનું છે હવે નાગેશ્વર જ્યોતિર્લિંગ ત્યાં દર્શન કરવા. તો બીચ ઉપર તો વરસાદ હતો એટલે બહુ ફોટા નથી પડાણા પણ તોય મજા તો બહુ હોય. બહુ મસ્ત દરિયો નાસ્તો કરે છે. થેપલા પછી મોહનથાળ પૂરી ને એવું બધું થાય છે. અડધી ખાને ભાઈ પૂરી 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 એકનું જોતો લે ને આયા પૂરી મૂક લે. એક નહીં 4 જણની 4 જણા 4 જોઈ શકે એક મૂકી દો ને જોઈ શકે આ તો 3.5 એ નીચે ગેંગ સામુ જો લેને ભાઈ એ નીવલા હાલો આવી ગયો બધા તો બધાએ નાસ્તો કરી લીધો છે અને હવે છે ને બધા 7 તાળી રમે છે. તો આપણે જોવી છે 7 તાળીમાં કોણ જીતે છે. જ્યોતિર્લિંગ આવ્યા છે. 12 જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ છે નાગેશ્વર મહાદેવ. તો જો આવ્યા છે તો આપણે દર્શન કરી લઈશું. 12 જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ કહેવાય. પછી સોમનાથ થઈ જવાનું છે. પછી કાલ જવાનું છે. આ તો જો મહાદેવ બોલો મહાદેવ મહાદેવ.
આપણે મહાદેવના દર્શન કરીને બહાર આવી ગયા છીએ અને હવે અત્યારે જો બધા ફોટો પાડે છે. મંદિરમાં બહુ ટ્રાફિક નહોતી એટલે છે ને આપણને દર્શન કરવામાં બહુ જ મજા આવી અને બહુ શાંતિથી દર્શન થયા મહાદેવના. તો આપણે જો દર્શન કરીને હવે આપણે આગળ આ મૂર્તિ તરફ જઈએ છીએ. આપણે ફોટોગ્રાફી કરવી છે. આ શિવલિંગ છે, મોટી મૂર્તિ છે ત્યાં. અને જો નાગેશ્વરનું મહાદેવનું આપણે મંદિરે જઈ આવ્યા છે. 12 જ્યોતિર્લિંગમાંથી દર્શન કરી આવ્યા છે. જો આ બધા હવે ફોટોગ્રાફી કરે છે, આપણે પણ ફોટોગ્રાફી કરી લઈએ. નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન થઈ ગયા છે. તો હવે આપણે જવાનું છે બેટ દ્વારકા. તો અત્યારે આપણે જો બેટ દ્વારકા આવી ગયા છે. તો ત્યાં આપણે આ પાર્કિંગ છે તો ત્યાં આપણે આપણી બસ પાર્ક કરવાની છે. તો આપણે જો સુદર્શન બ્રિજ પરથી આવ્યા છીએ. તો સુદર્શન બ્રિજ જો અહીંથી દેખાય છે, હું તમને ઝૂમ કરીને બતાવું. પણ એમાં જે મોર પંખની આકૃતિ કરી છે તો બહુ મસ્ત લાગે છે બ્રિજ ઉપર. બેટ દ્વારકા પૂરી ગયા છે. જો અહીંયા પાર્કિંગમાં ઊભા છે. જો અત્યારે હવે બધા રિક્ષા બાંધવાની છે તો બધા એને વાટે ઊભા છે. અને જો સુદર્શન બ્રિજ છે અહીંથી દેખાય છે. હું અહીંથી 1 કિલોમીટર જેટલું જ આગું છે જે મંદિર છે એ. હા, એ તો દેખાય રહ્યો. હવે આપણે એનો વિડીયો છે આપણે મૂકશું. જો આ બધા ઊભા છે. એન્જોય બધા બહુ મજા આવી ગયો છે. આ વરસાદ રોકાઈ ગયો, તડકો અત્યારે નીકળી ગયો છે. તડકો છે, વરસાદ ન આવતો હવે. વરસાદ આવે તો પછી મજા ન આવે. જો આપણને આ બોલાવે છે, શું કામ છે? શું છે બોલ? તો મને બોલાવતો તો શું કામ હતું? રિક્ષા બાંધે એટલે જવું છે. દોના બધા કોઈ રિક્ષા બાંધે એટલે જવું છે. શું છે બોલ? મને લેજે. હા, લીધી બસ. હલો એ વાય જો હું આપણે ખોટા આમ હાલીને અહીંથી લાવી અહીંયા દરિયો છે. આપણે અહીંથી આમ લીધી હોત તો ઊંધી દિશામાં આવી થોડીક વધારે આગળ આવી ને. હનુમાન દાંડી. હનુમાન દાંડી. તો જો આ મંદિર હનુમાનજીના પુત્ર મગધવધનું મંદિર છે. તો આપણે ત્યાં દર્શન કરવા જ આવ્યા છે. પુત્ર મગધવધના મંદિર આવ્યા છે. કે આખા ભારતમાં એનું એક જ આ મંદિર છે જે અહીંયા આવ્યું છે. બેટ દ્વારકા એ આ મંદિર છે. આ મગધવધ ત્યાં એ હનુમાનજી મહારાજ ને મગધવધ એના પુત્ર બેનું મંદિર છે. અને જો બિલાડી એવું છે. બહુ મસ્ત મંદિર છે. તો અહીંયા આવવા જવું છે.
બાજુનું મંદિરમાં આપણે દર્શન કરીને હવે આવ્યા છે આશાપુરા માના મંદિરે. તો જો આશાપુરા માનું આ મંદિર છે, નજીક જ છે. હા તમારા જતા રહો છું. હા આશાપુરા માનું મંદિર છે જો. હા આ બધી વાનર સેના છે. ખબર હોય રિક્ષા વાળો કેવાય. હાલો વિડીયો લઈ લો. હા અડધો શૂટિંગ. બોલતા ન કોઈ હવે. હા આવી ગયા. સંગીતા આંટી કપાઈ જ્યાં જવું છે તમારે? તારાપુર નહીં, આપણે પેલા જે દ્વારકા જવાનું છે ત્યાં જવાનું. હા બસ દ્વારકા. આ બધા જો રિક્ષામાં ચડવા માંડ્યા છે. હવે આપણે જવાનું મુખ્ય મંદિરે. બેટ દ્વારકાના મેન મંદિર આવી ગયા દર્શન કરવા. તો આ ફોન જમા કરવાના છે બધાને. ફોન જમા કર્યા છે. હાલો અમે આવી પાછળ જ આવી છીએ. જો અમારી રિક્ષા આવી ગઈ. બધા બેટ દ્વારકાનું મુખ્ય મંદિરે દર્શન કરીને આવ્યા છીએ અમે બધા. ફોન નહોતા લઈ જવા દેતા એટલે છે ને ફોટો આવી ગયા છે. બધા ફિલ્મમાં બેસી ગયા છે. બધાને એટલી ભૂખ લાગી છે ને બધા જો લેવા પડ્યા છે પોતપોતાની રીતે. આ બધા અથાણા છે, શાક છે, મમ્મી મને શાક નાખી દે તો. રોટલી છે, બટેકાનું શાક છે, ઢોકળીનું શાક છે, પછી અથાણા છે, પાપડ છે, બધા જમવા મળ્યા છે. અત્યારનું ડિનર આ રીતે છે. સાહિલ કેવું લાગ્યું? રેડી? મસ્ત. તો દ્વારકામાં આપણે ગુજરાતી થાળી ખાઈને બહાર બેઠા છીએ. થોડા લોકો પંજાબી ખાવા ગયા છે, તો તે આવે તો પછી આપણે બસ તરફ જઈએ. મામીની બે ગયા છે, અમે પપ્પાની જશ તે બધા બે ગયા છે. એવું છે. ચપ્પલ લેવાના છે. કેટલા બધા એને ચોઈસ કરવા કોને ચપ્પલ કોને લેવાના છે? અભી તારે. અને આ બધા ચોઈસ કરવા વાળા. અમે ચોઈસ કરવા વાળા. અમે લોકો એટલા હોવા જોઈએ.
તું જોઈશમાં ઓલું કરવાની છે ને સપોર્ટ કરવાની છે મને બ્લુ ગમે છે અચ્છા તો બ્લુ ડન કરો અભી ચોઈસ કરાય પછી તને સાલથી સન્માન કેમ જાય પ્રમોશન કરવા હા પ્રમોશન કરતે મને તો એવું લાગે સુરત થી કોસ્ટલી નીકળું બસો વાળા બતાવો પેલા હા એમ થોડુંક રિઝનેબલ કરી દો કોનો ફોન આવ્યો કોનો પછી જો તમારા સબસ્ક્રાઇબર આવશે અહીંયા એકચ્યુઅલી માં મારી ચેનલ નથી એટલે મને નથી ખબર ફ્રી માં ગિફ્ટ કરો એટલે તમને પ્રમોશન અચ્છા એવું છે હા તે વાંધો ને એમાં હું મોટા ભાઈ નું નાના ભાઈ પહેરાઈને તારા ચપ્પલ લઈ માંગે હવે રેડી એમ આ બધા ચપ્પલ ની દુકાન ઘરની કરી નાખી છે બસ તો કરી જ નાખી છે હા જો બધું એવું કરી નાખ્યું છે પણ તાર ચપ્પલ લેલા ટોયલેટ માં હાલે ને એવા હશે એટલે બધા પહેરીને જતા હશે પ્રાઇઝ ને એવું છે અચ્છા સરસ અમે અહીંયાથી ચપ્પલ લઈ લીધા છે અને હવે અમે બીજી શોપ શું લેવી છે ચપ્પલ એને તો પહેરી પણ લીધા ચપ્પલ બતાવી તો કેવા સૂટ થાય છે બતાવી તો જો આ ચપ્પલ છે એ ચપ્પલ બતાવી તો જૂના ચંપલ આવડા અચ્છા જૂના ચપ્પલ ની નવા ચપ્પલ છે અને અત્યારે ફેરી પણ લીધા છે અને જો હવે અમે બીજી જગ્યાએ શોપિંગ કરવા જઈએ છીએ અને બતાવશું અમે મમ્મી ની બધા જો અહીંયા શોપિંગ કરે છે મમ્મી તો નથી પણ માસી મામી છે જો બધા અહીંયા મસ્ત ઠાકોરજીની મૂર્તિ શોપિંગ કરે છે મોસ્ટ ઓફ અત્યારે દુકાન છે ને બંધ થઈ ગઈ છે અત્યારે મામી શું લેવાનું છે કાના માટે વાખા તો મળ્યા કે નહીં અત્યારે બધા એમ કહેતા હતા ને શોપ બંધ થઈ જવાની છે ખુલ્લી છે તો કાંઈ નહીં હાલો આપણે શોપિંગ કરીએ ને બતાવશું છે કાનાજી માટે અલગ અલગ વેરાયટી સરસ છે હા જો કાનાજી છે શોપિંગ મૂર્તિ પણ છે કઈ લેવું નથી સાહેબ શું અચ્છા એવું મોરલી લીધી મુંગટ લીધો તો બતાવો તો ખરી તો ખબર પડે ને અમને તો ખબર નથી
અહીંયા દ્વારકા બસના વાઘા બહુ સરસ છે. લેવા હોય આ શોપ પર જરૂર પધારજો. આ શોપ નંબર કેટલી છે એવું કઈ ખબર નથી. મંદિરની આસપાસની ગલીમાં જ આવે છે. એવું છે. જો અહીંયા બધું છે, કલેક્શન સારું છે. સ્પેશિયલ કાનાજી માટે કલેક્શન સારું છે. શું કેવું? શું કેવું? સારું છે ભાઈ, લાગ્યું મને સારું. લેવાનું નથી? લેવાનું મારા મમ્મી જી છે ઈ લઈ લે. અચ્છા, એવું છે. ખાલી જોવાનું હોય. તમે ચોઈસ કરાવવા લાગો. ના ના એવું બધું અમને ન ફાવે. અમે ચોઈસ કરશું તો પાછા છે ને દુકાનવાળા માર. કે અમે ચોઈસ કરશું તો દુકાન વાળા મારશે. બરાબર છે. એ લોકો ક્યારે લીધું ન હોય ને નો આઈડિયા હોય. જો આ નાની નાની ગલી હોય એમાં વાહન છે અને શોપ છે એટલે થોડુંક ગીચ એરિયો કહેવાય. અત્યારે થોડી ટ્રાફિક ઓછી સમય આવ્યા ને ત્યારે બહુ બધી ટ્રાફિક હતી કેમ કે ટુરિસ્ટ લોકો પણ વધારે હતા એટલા માટે. અત્યારે વરસાદ છે અમને એમ હતું કે પબ્લિક ઓછું હશે પણ એવું નથી. અત્યારે બહુ જ પબ્લિક આવે છે. દ્વારકામાં બહુ બધું પબ્લિક હતું. બેટ દ્વારકા અમે ગયા હતા તો ત્યાં પણ એટલું બધું જ પબ્લિક એટલું હતું. સરસ વાતાવરણ છે, નાઇટ છે, તો એવું લાગે કે દિવસ હોય ને એટલું સરસ લાગે. હા બહુ મસ્ત છે. અહીં આવવા જવું છે. એકવાર દ્વારકા જરૂર પધારજો. હા આપણે સૌરાષ્ટ્રમાં રહેતા હતા પણ આવ્યા નહોતા પણ આવ્યા ત્યારે ખબર પડી કે નહીં મસ્ત છે એમ. આ લેવાય એવો છે. આ વાંધો કાના માટે કેવો છે કોમેન્ટ કરજો. હા શું લીધું મામી તમે? અચ્છા કાનાજી માટે વાઘો લીધો છે. પછી શું છે આ મુંગટ છે ને? મુંગટ છે. સરસ સરસ. તો બસ આવું લીધું છે. બધાએ અલગ અલગ રીતે શોપિંગ કરી છે. ક્યાંક ન્યુ હશે તો અમે બતાવશું. કરે છે વાઘાનો કલર કયો સારો છે? પિંક કે યેલો? બહુ મોટો થાય. આ તમે અહીં ગલે આવો છો હે? આવું કરવાનું જો બધા પાન. આને જો અડધું ખાધું. નો અંકલ નો. આને અડધું ખાધું, અડધું હું ખાઉં છું. સરસ સરસ. તને ખાવું? મને પણ નથી. આ સ્પોન્સર ને લ્યો. શાબાશ. તો કઈ મેળ છે આ બધાનો. એક તો નાની ગલી છે ને એમાં બધા મસ્તી કરતા કરતા જાય છે. તો અત્યારે છે ને મારે 12 વાગે સોમનાથ જવા નીકળવાનું છે તો અમે એનો બ્લોગ બનાવશું.